બોટાદ જિલ્લાના ગઢડા સ્વામીના ખાતે અખિલ ભારતીય યુવા કોળી સમાજ આયોજિત આ 13મા વિદ્યાર્થી સન્માન સમારંભ અને તેજસ્વી તારલાઓને યાદ કરીને એમને વિવિધ ભેટ આપીને સન્માનિત કરવા માટેનો આજનો કાર્યક્રમ ગઢડા ખાતે હતો. ખાસ કરીને યુવાનો જે ભાઈ અશોકભાઈની આખી ટીમ એમના માધ્યમથી સરસ મજાનું આ 13મી વખત તળાજા કોળી સમાજના યુવાનોને યાદ કરીને, દીકરા દીકરીઓને યાદ કરીને, તેજસ્વી તારલાઓને યાદ કરીને જે રીતે સન્માનિત કરવામાં આવ્યા છે એનું અભિનંદન આપું છું. ખાસ કરીને ઉત્તરોત્તર જે રીતે સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ રૂપી રહ્યું છે પણ હજુ ક્યાંક ગેપ છે. ખાસ કરીને જે એનો ટેલેન્ટ હોય એવા યુવાનો માર્ગદર્શન કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ યુપીએસસી જીપીએસસીની પરીક્ષાઓમાં પણ કઈ રીતે આગળના દિવસોમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ સામેલ થઈ શકે એની સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે એમાં પણ બહોળા પ્રમાણમાં આ યુવકો ભાગ લે અને પોતાની કારકિર્દી તરીકે બનાવી શકે. એની સાથે ધર્મને લગતા જે ખાસ કરીને સ્વામીજીએ પણ જે વ્યસન મુક્તિ અને સમાજની અંદર ત્યાં રહેલી જે અંધશ્રદ્ધા અને બધું દૂર થાય, સમાજ આર્થિક રીતે સદ્ધર બને, પગભર બને, એની સાથે સાથે આવતા દિવસોમાં શિક્ષણની સંસ્થાઓ પણ આ સમાજના માધ્યમથી યોગ્ય જ્યાં ખાસ જરૂરિયાત છે એવા વિસ્તારોની અંદર ઊભી થાય એ માટે ઉપરથી વિચાર વ્યક્ત કરવામાં અને આવતા દિવસમાં તળાજા કોળી સમાજના યુવાનોનું ભવિષ્ય, યુવા ભવિષ્ય કઈ રીતે ઉજ્જવળ બને એ માટે સૌથી પોતાના વિચારો વ્યક્ત કર્યા. આજે ગઢડા પવિત્ર ભૂમિ ઉપર અખિલ ભારતીય યુવા કોળી સમાજનો આ 13મો વિદ્યાર્થી સન્માન સમારોહ હતો. જેમાં ઉપસ્થિત રાજ્યના આપણા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ ઉપસ્થિત રહ્યા. બંને મંદિરોના કોઠારી સ્વામીજી પણ ઉપસ્થિત રહ્યા અને સૌ કોળી સમાજના જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચશ્રીઓ અને સૌ ગામનાજનો ઉપસ્થિત રહી અને આજે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનું આજે સન્માન સત્કાર કરવામાં આવ્યો છે. જેને ધોરણ 8થી લઈને 12 સુધી જે વિદ્યાર્થીએ મહેનત કરી અને સારા ગુણ મેળવ્યા છે એનું આજે સમાજ દ્વારા આજે સન્માન કરવામાં આવ્યું છે. અને સાથોસાથ સૌ આગેવાનો વતી અને આગેવાનો દ્વારા સમાજ વ્યસનમુક્ત બને અને સાથોસાથ હવે ખાલી બીએડ કે પીટીસી નહીં પણ વિદ્યાર્થીઓને એ પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ જીપીએસસી, યુપીએસસી એવી રીતના સ્પર્ધાત્મક પરીક્ષાઓની પણ તૈયારી થાય એ પ્રકારનું અત્યારથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ચાલુ કરી છે, જેથી કરીને આવનાર સમયની અંદર કોળી સમાજના પણ વિદ્યાર્થીઓ કલેક્ટર બની શકે, મામલતદાર બની શકે, આઈપીએસ બની શકે એ પ્રકારનું સંકુલ માનનીય કુંવરજીભાઈ અને સમાજના સૌ અમે આગેવાનો દ્વારા ગાંધીનગર ખાતે કરવા જઈ રહ્યા છીએ. અને બોટાદ જિલ્લામાં પણ એક કોળી સમાજનું સંકુલ બને જેમાં વિદ્યાર્થીઓ રહી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે એ પ્રકારનું આજે ગોલ આપવામાં આવ્યો છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.